અમેરિકા જવાની લાલચમાં ફ્રાન્સમાં પકડાયેલા ગુજરાતના મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં ગેરકાયદે વિદેશમાં જતા મુસાફરો મામલે અનેક ખુલાસા થયા છે। સીઆઈડી ક્રાઇમ એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે 66 મુસાફરો ગેરકાયદે અમેરિકા જવાના હતા। તમામે પેસેન્જરોએ અલગ અલગ કારણો જણાવ્યા હતા। દેવું થઈ જવું, લવ એંગલ સહિતના કારણો જણાવવામાં આવ્યા હતા। આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સીબીઆઈ સહિતની એજન્સીઓ મારફતે ફ્લાઇટની માહિતી મંગાવાઈ રહી છે। ફ્લાઇટ ક્યાંથી ઉપડી, ક્યાં ક્યાં ગઈ હતી તેની માહિતી પણ મંગાવાઈ છે। આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે એજન્ટોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। ગુજરાત બહારના કેટલા એજન્ટ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। પહેલા એજન્ટો પોતાના પૈસા વાપરે છે, જે એજન્ટ આર્થિક સક્ષમ ન હોય તે રોકાણકારો પાસેથી પૈસા મેળવતા હતા। 15 એજન્ટમાંથી ગુજરાત અને બહારના રાજ્યોના એજન્ટ છે। પૈસાના ટ્રાન્ઝેક્શનની તપાસ હાથ ધરવામાં આવી છે। હજી સુધી આર્થિક વ્યવહારો સ્પષ્ટ નથી થઈ શક્યા। ફ્રાન્સમાંથી જે એક એરોપ્લેન પરત થયો હતો, આમાં જે 303 ભારતીય પ્રવાસી હતા અને એમાંથી 66 જેવા ગુજરાતી પ્રવાસીની આપણી ઓળખાણ થયેલ હતી। એ તમામ લોકોની પોલીસ તરફથી પૂછપરછ એના અલગ અલગ પ્રકારે અલગ અલગ વખતે કરવામાં આવેલ છે અને તે પૂછપરછ થકી એ કેવી રીતે અને કોના થકી જવાના પ્રયાસ કરતા હતા તે બાબત સામે આવેલ હતી અને એમાં અમુક એજન્ટ્સના નામ જે લોકો થકી એ દુબઈ અને દુબઈથી નિકારાગુઆ અને ત્યાંથી પછી આગળ જવાના પ્રક્રિયામાં હતા, એ નામ અમારા સામે આવ્યા હતા। સીઆઈડી ક્રાઇમ ગુજરાત પોલીસ તરફથી હાલ આ એજન્ટ્સ જે છે એ લોકોની એક સઘન પૂછપરછ કરવામાં આવે છે અને તેને અહીંયાના જે એજન્ટ છે એની આમાં શું ભૂમિકા છે, બીજા આમાં કોણ લોકો ઇન્વોલ્વ છે, પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે ચાલતું હતું તે બાબતે તપાસ ચાલુ છે।